જેવા ભગવાન આનંદરૂપ છે તેવી ભગવાનની લીલાઓ પણ આનંદરૂપ છે. જીવ નકારાત્મક દ્રષ્ટિબિંદુ અપનાવીને નિરંતર સ્વદોષનું જ સ્મરણ વર્ણન કર્યા કરે તેથી શો લાભ? તેનું જીવન ક્લેશ, દુઃખ અને ઉદાસીનતાથી છવાઈ જશે. શ્રી સૂરદાસજીને ગૌઘાટ પર શ્રી મહાપ્રભુજી સાથે મિલન થયું. શ્રી મહાપ્રભુજીએ કહ્યું કે સૂર, કછું ભગવત જસ વર્ણન કરો. ત્યારે શ્રી સૂરદાસજીએ દંડવત કરીને સ્વદોષનું વર્ણન કરનારા દીનતા ભરેલા પદો ગાયા. સૂરદાસજીની આ દશા શ્રી વલ્લભ પ્રભુને ન ગમી. તેમને કહ્યું કે તું તો સૂર છે, પછી આવો ગળગળો કેમ થઈ જાય? કંઈક ભગવત લીલાનું વર્ણન કર. જીવ ભગવાનથી વિખૂટો પડ્યો ત્યારથી પતિત તો થયો જ છે, પરંતુ તેનું વારંવાર વર્ણન શું કરવું? વર્ણન તો ભગવાનની રસમય લીલાઓનું કરવું જોઈએ કે જેથી શુદ્ધ થવાય.